એક રાજા ખંભાત ગામ જોવા નીકળ્યો તો બધી સ્કૂલ, મંદિર, મસ્જિદ, ઝાડ ઉપર આપણે ખબર મેળામાં જઈએ તો એક ગોળ હોય, એક ગોળ, પછી બીજું, ત્રીજું, 6 ગોળ હોય, ખબર છે? પછી વચ્ચે મારો તો ઇનામ મળે, ખબર છે? મારે તો સાલું બહાર જ જાય. પણ બધે વચ્ચોવચ્ચી તો રાજાએ તો પ્રિન્સિપાલને પૂછ્યું કે ભાઈ કોણ છે? તો કે સાહેબ એક ગોળો છે. તો કે વચ્ચો જ? હા, કે એને સાલાને વચ્ચો વચ્ચે જ આવે. રાજાએ તો બોલાયો, એટલે કે તે કર્યું ડાબા હાથથી. તો કે કરીને બતાવો 1 કરોડ ઇનામ. અરે કે હાલ જ કરી દઉં. રાજા કે પણ વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. પેલો કે કાપી કાઢજે. આખું ગામ ભાઈ સ્કૂલમાં ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું, બધા આમ જોવે. પેલા ગોડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને પછી લગ્ન કરવા જાવ ને ઠેકાણું નહીં પડે. સમજ પડી ને? પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકાણું ના જ પડે, આડું થઈ જાય. દીકરા દીકરીઓ લગ્ન પહેલા પ્રેમ બધો પૂરો થઈ જાય. લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં શું ફરક છે ખબર છે? મૂળ તો લગ્ન જ છે, પણ લવ મેરેજમાં અપેક્ષાઓ ખૂબ હોય છે અને અપેક્ષાઓ પૂરી નથી થતી એટલે દુઃખ બહુ થાય છે. એરેન્જ મેરેજમાં અપેક્ષાઓ હોતી જ નથી એટલે જીવન બહુ સરસ પસાર થઈ જાય. આ પાયાની વાત છે. અપેક્ષા હોય ને મારો વર આમ કરશે, આમ પેલા આમ કોઈ હોય દીજી આવ્યું મને લખ્યું. હું છે ને હમણાં જયપુર ગયો, બધા દોસ્તારો ફર્નિચર લેવા. તો મેં પાછા આવતા હતા ને તો મારા 3 દોસ્તારના બૈરાના ફોન આવે. વિપુલ ક્યાં છો? કિશોર કેટલે પહોંચ્યા? કુનલ નીકળ્યા કે નહીં? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સાલું ગિલ્ટી ફીલ થયું. મેં તો ઘેર આવીને મારી વાઈફ જોડે ઝઘડો કરેલો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે, કેટલું ખરાબ લાગે. મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. આ તાકાત છે. અહીં બેઠેલા મા બાપને કહું છું, દીકરા દીકરીની સામે કોઈ દિવસ ઝઘડશો નહીં. આપણા બાળકો માટે આપણે રોલ મોડેલ હોવા જોઈએ. જ્યારે બાળક પ્રેમ યાદ કરે, સાહસ યાદ કરે, કોઈ પણ ચીજ યાદ કરે તેને એમ થવું જોઈએ કે મારા મા બાપ જેવું થવું જોઈએ. આ આપણી જવાબદારી. અને આ પૂરી નથી કરતા એટલે છોકરાઓ આપણામાંથી રસ નથી લેતા ને બહાર રસ લેતા થઈ જાય. રોજ દીકરા દીકરીને ગળે મળો ને આઈ લવ યુ કહો. આઈ લવ યુ મા બાપે છોકરાઓને અને છોકરા છોકરીઓ મા બાપને કહેવાનો શબ્દ છે. સાલો લોચો બીજે ચાલે, ઘરમાં નથી કહેતા એટલે બહાર સાંભળે. મારી 3 દીકરીઓએ લવ મેરેજ કર્યા છે. 3 મારથી સુખી છે. બાળકોને સંસ્કારો આપી દો, સમજ આપી દો કે બેટા તમારી જિંદગી છે, તમારે કૂવામાં પડવું તો પડો, અમે તો તમને સારા સંસ્કાર આપ્યા છે. એની બહુ ચિંતા કરશો નહીં, એના મોબાઈલ ચેક કરશો નહીં, એને કરવું એ કરવા દો. આપણું કામ છે સારા સંસ્કાર આપવાનું. આપણે શું ગોળા થવાનું. ટૂંકમાં 3જી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં જે મળે એની જોડે મસ્ત રીતે જીવવું આપણા હાથમાં. 4થી અવસ્થા છે મોક્ષ. 2 કલાક થઈ ગયા ખબર પડી? અને ક્લાસમાં તો 45 મિનિટ થાય. સાહેબ જાઓ હવે. આને યોગ કહેવાય. આને યોગ કહેવાય. તમને સમય પસાર થઈ ગયો ખબર પડી? આવી રીતે જિંદગી પણ પસાર થઈ જાય ખબર નહીં પડે એવું જીવવાનું આને યોગ કહેવાય. એ તો એટેક આવી જાય એ નહીં. મેં 2 પુસ્તકો લખ્યા છે. સાહેબે હમણાં જાહેરાત કરી પ્રમાણે હવે મને પહેલા કરતાં સારું લાગે છે. અને બીજું પુસ્તક છે મને ગમે છે તમને પણ ગમશે. હું એની થોડી કોપી લાવ્યો છું. પાછળ એનું કાઉન્ટર કરવાની વ્યવસ્થા કરવી પડશે. મારા ડ્રાઈવર પાસેથી લઈને, મારા ડ્રાઈવર પાસે 2 બોક્સ એ લઈને મૂકી દેજો પાછળ, હે ને? કરી દે ને જરાક. 200 રૂપિયાની ચોપડી છે પણ આજે 100 રૂપિયામાં મળશે. અને વાંચી લીધા પછી ન ગમે તો 200 પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે. પુસ્તક ખરીદજો. એક દિવસ પોપકોર્ન ના ખાતા. 1 લાખ કોપી સાહેબ એની ગુજરાતીમાં વેચાઈ ગઈ છે. એટલે પુસ્તક સારું લખાયું લાગે. પાછળ છેલ્લે થોડીક બુક્સ છે, લેતા પૈસા આપીને લેજો. હા, તમને એમ કે સાહેબે આટલા પ્રેમથી કીધું તો લેતા જઈએ, પણ પૈસા આપીને. 4થી અવસ્થા છે મોક્ષ. મોક્ષ એટલે શું ખબર છે? બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે, સંસાર ટોપ છે, મસ્ત જીવવાનું. ભગવાને બધી દુનિયા મસ્ત બનાવી છે. એક વાર દુબઈ, અમેરિકા, સિંગાપુર ફરી આવજો એમ થાય કે આ સ્વર્ગ તો અહીંયા જ છે. રોજ જીવવાનું. પણ મોક્ષની મારી એક જ જુદી વ્યાખ્યા છે.
મને સાહેબ એટલું કહો દીકરા દીકરીઓ, હું આવા 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? યસ, સમાજમાં રહી, લોકો વચ્ચે રહી, અંકલની ઉંમર થાય ત્યાં સુધી લોકો વચ્ચે રહીને સેવાનું કામ કરો તો જીવતા મોક્ષના અધિકારી બની જઈએ. કશું છોડવાનું નથી. જંગલમાં જઈને શું, ત્યાં તો કઈ લેવા નથી. અહીં રહીને જીવો તો સાચા તમે. મા બાપ, ભાઈ, પતિ પત્ની, શાળા બની દે ઢીસા ઢીસ ચાલતી હોય ને જીવવાનું. ખરું યુદ્ધ તો અહીં છે. પેલામાં તો કોઈ છે જ નહીં. શું છે, એકલા બેઠા હોય તૂટા જેવા. પણ હવે તમને મોક્ષની એનથી પણ ઉપરની વ્યાખ્યા કહું, જીવનભર યાદ રાખજો. જેને મોક્ષ જોઈતો હોય ને, દીકરા દીકરીઓ, કાલે તમે મોટા થાઓ અને 2 પૈસા કમાઓ, તમારી પાસે 20-25 હજાર ભેગા થાય અને તમને એમ થાય મારે સેવાનું કામ કરવું છે, મારે મોક્ષ જોઈએ છે, તો શું કરવાનું કહું? એ 20-25 હજાર રૂપિયા લઈને ગામડામાં જજો. તમારા કુટુંબ પરિવારની કોઈ દીકરી, કુંવાસી બેન દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે. બીજું કશું જ નહીં કરવું. અને કોઈને કહેવાનું નહીં. હું મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, જીવવું જ બેકાર. હું બંગલામાં રહું, મારી બેન ભાડે રહેતી હોય, મારા ઘરમાં 12 મહિના તેલના ડબ્બા ગોળના રવા આવે, મારી બેન કરિયાણું ખાતી હોય, કંટ્રોલનું. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ખૂબ બનાયા દેરાસરો. ચલો હવે થોડા માણસ પણ બનાવીએ. મોક્ષનો આ રસ્તો આ છે સર. ચલો થોડા માણસ પણ બનાવીએ. હું હમણાં આવતો તો ભગવાન મને બગોદરા પાસે મળ્યા. ઊભા હતા, ક્યાંક જવું હશે. મેં તો શું છે, સાચું બોલા, તમને મળે પણ તમે ઓળખતા નહીં, તો ઓળખી જુગા ઓરિજિનલ છે. મને રોજ મળે ભગવાન. મને કે ક્યાં જાય? મેં તું ખંભાત. મને કે કેમ? મેં તું બધા દિવેલ પીધેલા બેઠા હશે. મેં તું ભગવાન એવું કહી દો ને કે બધા મજા કરતા થઈ ગયા, આમ હસતા થઈ ગયા, ખુશાલ. ઊંઘમાં ફોટો હે. ભગવાને જે વાત કહી તમને કહી દઉં. શું કહ્યું ભગવાને? ગીતાનો શ્લોક છે, કુરાનની હદીસ છે, આયાત છે, જૂના કરારમાં લખ્યું છે. શું કહ્યું ભગવાને? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. પૈસો ને સેક્સ. તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. ये जे चाहे છે કરો તો તમે જે ચાહે થશે. ધર્મ અને મોક્ષ માટે મથવાનું, આ 2 મહેનત કરવાની, ભગવાન પર છોડી દેવાનું. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. જો હૈ સો હૈ. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે. જ્યારે નિષ્ફળતા મળે, તકલીફ પડે, ધંધામાં નુકસાન થાય, ટકા ના આવે, ત્યારે સમજવાનું ભગવાન કોઈ નવો રસ્તો બતાવે. અને આ પાવર આવી જાય ને તો ભયમુક્ત જીવન શરૂ થાય. અને જ્યારે ભયમુક્ત જીવન શરૂ થાય ને ત્યારે જ તમારી ઓરિજિનલ પ્રગતિ શરૂ થાય. મારામારી થાય ને ડરવાનું નહીં. સાલા તું 10 મારશે, એક તો હું મારીશ. આ ટેમ્પો રાખવાનો, પણ ભાગીશ નહીં. છેલ્લે ભગવાનની એક નિયમ જે મને ખાનગીમાં કીધો તો એ તમને બધાને કહી દઉં. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. નિયમ છે. મને અહીંયા બોલાવ્યો, આટલી મોટી સંખ્યામાં આપ સૌએ સાંભળ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર માની મારી વાત અહીંયા પૂરી કરી. થેન્ક યુ.